તો બીજી તરફ પોરબંદરમાં ઉદ્યોગનગર રેલવે ફાટક ફરી બંધ કરવાની જાહેરાતને લઈને શિવસેના પણ રોષે ભરાઈ છે, જેમાં મહિલા પાંખના અગ્રણીઓએ આ મામલે ભાવનગર ડિવિઝનને પત્ર લખી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। પોરબંદરનું ઉદ્યોગનગર રેલવે ફાટક ભારે લોક વિરોધ વચ્ચે 5 મહિના પહેલા ખોલવામાં આવ્યું હતું, ત્યારે હોળીના તહેવાર બાદ રેલવે તંત્રએ ફરી હોળી સળગાવી હોય તેમાં ફાટક 31 મેથી બંધ કરી દેવાનું બોર્ડ મૂકવામાં આવ્યું છે, જેને લઈને શિવસેના આકરા પાણીએ જોવા મળી રહી છે। આ મામલે શિવસેના મહિલા પાંખના જિલ્લા પ્રમુખ પાયલબેન દવે, સેવક જિલ્લા ઉપપ્રમુખ બીનાબેન પાબારી, જિલ્લા મંત્રી હર્ષાબેન ખોડિયાર, શહેર પ્રમુખ અનસુયાબેન સુખડિયા, શહેર ઉપપ્રમુખ રેખાબેન પંડ્યા અને શહેર મંત્રી પારુલબેન સિંધવા સહિતનાઓએ ભાવનગર રેલવે ડિવિઝનને આ મામલે ઉગ્ર રજૂઆત કરી અને જણાવ્યું છે કે આ રેલવે ફાટક આ વિસ્તારના 50,000 કરતાં પણ વધુ લોકો માટે મહત્વનું ગણાય છે। તે ખુલ્લું રહેવું અતિ જરૂરી છે, માટે આ ફાટક બંધ કરવાનો નિર્ણય વ્યાજબી નથી। તેમ છતાં ફાટક બંધ કરાશે તો સ્થાનિકોને સાથે રાખી આંદોલનના માર્ગે જવું પડશે તેમ જણાવી અને પોરબંદર રેલવે તંત્રના આ નિર્ણય વિરુદ્ધ સોશિયલ મીડિયામાં પણ ઝુંબેશ શરૂ કરી દીધી છે અને તંત્ર સામે ઉગ્ર લડતના એંધાણ વર્તાઈ રહ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।